આ જો નીતા અંબાણી 60 વર્ષની ઉંમરમાં ગોળ વરણ લાગે ને તું 30 વર્ષની ઉંમરમાં 60 વર્ષની લાગે. હાથી લાગે છે ને સાડી પહેરીને 3.5 કરોડની સાડી છે અને ઘરેણા પહેર્યા ને 75 કરોડના ઘરેણા છે અને મેકઅપ તો 5.5 લાખનો મેકઅપ કરાવ્યો. કરો છો તમે આટલો ખર્ચો? તો હું લાગુ 30 વર્ષમાં 15 વર્ષની તમારે ખર્ચો હાથી કે નીતા અંબાણી વાળા. તું અત્યારે કોઈ પણ પ્રકારની મજાક ના કરતી હું અત્યારે ફૂલ સ્ટ્રેસમાં છું. સ્ટ્રેસ તો કોને કહેવાય? માથે પાણીપુરી ખાવા તો ખબર પડે પાણીપુરી મોઢામાં હોય પાણીપુરી હાથમાં હોય વાટકીમાં હોય પાણીપુરી ભાઈ કોને નિભાવે બે કઈ ખાનું કઈ આપું ને આમાં તમારે ફોન આવે. પાણીપુરીમાં એટલું ટેન્શન આવતું હોય છે. આજકાલ બધું ઉંમર પૂરું કરશે તારા 64 દાંત પાણી નાખવાની છો નહીં થાય એટલે મારે 32 દાંત જ હોય કે 64 દાંત ન હોય. મને ખબર હતી વચ્ચે તમે બોલશો એટલે તમારે 32 ભેગા કરી લીધા તમે. પાંચ વાર પૂરું મને હાથે જોવે તો 2000 રૂપિયા. હા પૂછો પૂછો. આ નંબર બતા દે. પાંચ રાતી પછી મંથલી કલર બાય તમારે કેટલું પંજાબી 5000 રૂપિયા દે ક્યાં મીઠા. ખબર ના પણ 2000 રૂપિયા તો દેતા જાઓ. ગાડી ગાડી કેમ થઈ ગઈ જતો મારા પૈસા લઈ લીધા તારા કેવા મારા છે મેં કાઢ્યા બધાને લઈ લીધા આની હવે તો પર્સ સાફ કરવી નોકામ છે આપણું કેવો માણસ છે ખાવડો ને લો ખાનગી વાત કહો. ખાનગી વાત હોય ને તો ધીમે કહેવાય. દિવાલને કાન હોય છે. હવે દિવાલને ભલે ને કાન હોય મોઢું થોડું છે કહી દે ને કોઈને. વાત તો તારી સાચી છે. ઓય સાંજે મારા ભાઈ છે ને આપણી ઘરે આવવાનો તો જમવાનું શું કરવાનું છે પૂછી લો ને. ઓકે હમણાં પૂછી લઉં છું. સાહેબ હાલો તું સાંજે મારે ઘરે આવવાનો છે તો જમીને આવવાનો કે ઘરે જઈને રમવાનું? એ પૂછવાનું હતું કાઈ? તે કીધું તું જમવાનું પૂછી. એટલે હું જમવાનું બનાવું એ પૂછવાનું હતું. આ કેવા છે? હાય સારું છે તમે આવી ગયા મને બપોરની કેવી બળતરા થાય છે. એવું બે ઉમર તારું પાણી ભરી આવો. લે મને કીધું તો તારું લઈ આવતી રસ્તામાંથી. હવે શાંતિ થઈ? હજી બળતરા થાય છે. તો બી તારું લીંબુ શરબત બનાવો. લે લીંબુ શરબત પી લે સારું લાગશે. હવે શાંતિ થઈ? હજી નથી થઈ. બપોર આપણે ઘરે કોઈ આવ્યો તો? આવ્યું છે ને બાજુવાળા ભાભી આવ્યા હતા. અચ્છા અચ્છા ઉભી રહો થોડી વાર હું આવું છું. લે ભાભી બેને તને ધોકા લઈ આવું લે. હા હવે મને શાંતિ થઈ હો. મને ખબર નથી. કેમ હસવું આવે તમને? રાત કેવું થયું તને ખબર છે? શું થયું? અરે ઓફિસેથી આવતો હતો ને તો એક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ લાગ્યો. તો અહીંયા ગયો. હું કાલે બ્લડ ડોનેટ કરતો. બ્લડ ડોનેટ કરું તો સારું કહેવાય. તો સારું કહેવાય. તો પછી અહીંયા ગયો તો મારી ફોર્મ ભરાયું. ફોર્મમાં બધી વિગત માંગી. બરાબર પછી પૂછ્યું કે તમે પૈણા છો? તો મેં કીધું હા. તો એને લખ્યું. પછી મને ચા બિસ્કિટ ને કોફી બધું બેહાડીને ખવડાવ્યું. પછી મેં કીધું સાહેબ બ્લડ તો લઈ લો. તો એ કે મેં પૈણા બ્લડ જ લેતા કેમ? કેમ ખબર? પછી તમે પૈણા લાવો તમારે બ્લડ નથી લેવાનું. બાકી યાદ તમારે મને એવું કીધું. એવું કેમ કીધું? યાર કોમેન્ટમાં કઈ ચાલે આવે. કોમેન્ટમાં શું કહેવો? કોમેન્ટમાં જોઈતા છે ને. હા શું કહે છે? કાચ સાફ કરું છું. પણ ઘડીએ ઘડીએ હા કાચ સાફ કરું છું મેં જોઉં છું મારું મોઢું હારું નથી દેખાતું એટલે કરું છું. અરે ભગવાન તારા મોઢામાં પ્રોબ્લેમ છે કાચમાં પ્રોબ્લેમ નથી. હા બોલ્યા જ નહીં કોઈ. એ તાર ભાઈ આવે છે તો શું શું લાવવું આજે આપણે? શું વાત કરો? હા તો એક કામ કરો 1 કિલો કાજુ કતરી પછી બધા ડ્રાય ફ્રૂટ્સ ઓરિજિનલ કેસર અને સાંજે આપણે છે ને પીઝા મંગાવશું. હાલો હાંભળો ને તાર બેને શું કીધું? હા લેતો આવજો. હા પણ એમાં શું થઈ ગયું આવે છે તો સાથે સાથે લેતો આવે. એ લાવે હું લાવે એમાં શું ફેર પડે? ઓરિજિનલ કેસર આવશે તો ઓરિજિનલ કેસર